ઝઘડિયા જેડીસીમાં આવેલ યુપીએલ કંપનીમાં 16 લાખ ઉપરાંતના ચોરીના બનાવમાં સંડોવાયેલા 4 જેટલા આરોપીને પોલીસે ઝડપી પાડી 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કરી અન્ય મુદ્દામાલની શોધખોળ શરૂ કરી છે। ઝઘડિયા જેડીસીની યુપીએલ કંપનીમાં 16 લાખ ઉપરાંતની ચોરીમાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને ઝઘડિયા પોલીસે વધુ તપાસ આરંભી છે। ઝઘડિયા જેડીસીમાં આવેલ યુપીએલ કંપનીના પ્લાન્ટમાં 2 દિવસ અગાઉ 16,60,882ના કેમિકલ બનાવવામાં ઉપયોગી એન્જિનિયરિંગ મટીરિયલ્સ તરીકેના ફ્લેંચ 12 નંગ કિંમત ₹12,87,526 તથા 2 નંગ બ્લાઇન્ડ કિંમત ₹3 લાખના મત્તાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા, જેમાં આજરોજ ઝઘડિયા પોલીસે ચોરોને ઝડપી પાડતા તેઓને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। 2,92,200ની કિંમતના મુદ્દામાલ સાથે લાલજીભાઈ લક્ષ્મણભાઈ વસાવા રહે કોટોદડી પ્રાથમિક શાળા, અનિલ સંતોષ વસાવા બલેશ્વર નિશાળ ફળિયા, મહેશ મનુભાઈ વસાવા રહે મોતીપુરા તાલુકા ઝઘડિયા, રોશન રાજુભાઈ વસાવા રહે બલેશ્વર નિશાળ ફળિયું તાલુકા ઝઘડિયા મળીને કુલ 4 આરોપીને ગણતરીના કલાકોમાં ઝઘડિયા પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે ચારેય આરોપીઓને બાકી રહેલા મુદ્દામાલની પૂછપરછ કરી વધુ તપાસ આરંભી છે।